તો 5 રાજ્યોના પરિણામોની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં ભાજપ હેડક્વાર્ટર પહોંચશે। નીતિન નવીન અત્યારે ભાજપ હેડક્વાર્ટર પહોંચી ચૂક્યા છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામને લઈ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે થોડી જ વારમાં પ્રધાનમંત્રી પણ ભાજપનું જે હેડક્વાર્ટર આવેલું છે ત્યાં પહોંચશે। પહેલાથી જ અત્યારે જીતનો જશ્ન મનાવવાની શરૂઆત ભાજપના હેડક્વાર્ટરમાં થઈ ગઈ છે। તમામ ભાજપના જે હેડક્વાર્ટર આવેલા છે, ગાંધીનગરનું કમલમ હોય કે પછી દિલ્હીનું હેડક્વાર્ટર હોય, તમામ જગ્યા પર ભાજપે જશ્નનો માહોલ શરૂ થઈ ગયો છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપનું હેડક્વાર્ટર ખાતે પહોંચશે। નીતિન નવીન પણ અત્યારે ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચી ચૂક્યા છે। 5 રાજ્યોના જે પરિણામો સામે આવી રહ્યા છે, 3 રાજ્યોમાં ભાજપની જીત જે જોવા મળી છે, જબરજસ્ત સીટો સાથે ભાજપ જીતી રહ્યું છે। નીતિન નવીન પણ અત્યારે પહોંચી ગયા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, હેડક્વાર્ટર ખાતે નીતિન નવીનજી પહોંચ્યા છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી પણ ત્યાં પહોંચશે અને જીતનો જે જશ્ન ભાજપમાં જોવા મળી રહ્યો છે। આપણે ડિસ્કશન તરફ આગળ વધીએ, ભાજપને જ પૂછીએ કે જીત તો અત્યારે જશ્ન શરૂ થઈ ગયો છે ભાજપમાં, કેવું લાગી રહ્યું છે 3 રાજ્યોમાં ભાજપની જીત? આ ખૂબ સારું છે, આ ભૂતપૂર્વ જીત છે હું કહીશ, અને જેમ બંગાળમાં એકદમ ક્લિયર મેન્ડેટ ત્યાંની જનતાએ આપ્યો છે તે ખૂબ જ આવકાર્ય છે। મોદીજીની જે છબી છે, મોદીજીની જે ક્લીન રાજનીતિ કરવાની પેટર્ન છે, એમની જે વિકાસ આધારિત રાજનીતિ છે અને જે જાતિવાદ અને એ પ્રકારની રાજનીતિને જાકારો આપવાની, ગુંડાગર્દીને જાકારો આપવાનું કામ આજે વેસ્ટ બેંગાલ અને બીજા રાજ્યોએ જે કર્યું છે તે ખૂબ જ સરાહનીય છે।